નડિયાદમાં કથિત લઠ્ઠાકાંડને કારણે 3 લોકોના મોત નીપજ્યા છે। નડિયાદ શહેરમાં જવાહરનગર વિસ્તારમાં વેચાતો દેશી દારૂ પીધા પછી આ ત્રણેયના મૃત્યુ થયા હતા। દારૂનો અડ્ડો ગલિયા નામના બુટલેગરનો હોવાનો મૃતકના પરિવારના સભ્યો અને લોકોનો આક્ષેપ છે। મૃતકોમાં પાણીપુરીનો વ્યવસાય કરતા યોગેશ કુશવાહા, કલક કામ કરતા રવિન્દ્ર રાઠોડ અને કનુ ચૌહાણનું મૃત્યુ થયું છે। કથિત લઠ્ઠાકાંડના અહેવાલ આવતા પોલીસની ટુકડીઓ દોડી આવી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી। મૃતકોને પોસ્ટમોર્ટમ માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં દેશી દારૂમાં કયા કેમિકલ ભેળવવામાં આવ્યા હતા અને તેની તપાસ ચાલી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે દારૂનો આ અડ્ડો ઘણા સમયથી ચાલે છે, છતાં આંખ આડા કાન કરવામાં આવતા હતા। બુટલેગર ઘણા સમયથી દેશી દારૂનો વેપાર ચાલતો હતો। નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને લાવવામાં આવ્યા બાદ તબીબ દ્વારા ત્રણેયના બ્લડ સેમ્પલ લઈને તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા। સવારે પીએમ બાદ વિસેરા પણ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવશે। પીએમ બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે।